ગાંધીનગરના સેક્ટર 22 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ સમયગ જ્ઞાન શાળા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તથા સ્વર્ગીય અંકુશ કુમાર અશોકભાઈ આચલિયાના સ્મરણાર્થે યોજાયો હતો। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી આયોજિત આ કેમ્પમાં અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। રક્તદાન કરનાર દરેક દાતાએ SGS ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી आचलिया परिवार तरफ आकर्षक भेटो आपवामां आवी। आ केम्प तारीख 1 मार्च 2026 रविवार श्री स्थानकवासी जैन उपाश्रय प्लॉट नंबर 533 गुरुकुल खाते ढोलना डब्बा पाछळ सेक्टर 22 गांधीनगर खाते सफलतापूर्वक योजायो हतो। આજે રક્તદાન મહાદાનનો એક સરસ મજાનો કાર્યક્રમ શ્રી સંઘ દ્વારા યોજવામાં આવ્યો છે। આ અમારો પ્રથમ કાર્યક્રમ છે, છતાં પણ લોકોનો ઉત્સાહ ખૂબ સારો છે। 100થી વધુ રજિસ્ટ્રેશન થયા છે અને મને આશા છે કે 101 કરતાં વધુ બોટલોનું રક્તદાન આજે અમે કરીશું। જે રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે તે સૌનો શ્રી સંઘ ખૂબ ખૂબ આભાર માને છે અને જે દાતાઓએ રક્તદાતાઓનું સન્માન કર્યું છે તે સૌનો પણ આ તબક્કે હું આભાર માનું છું। કોઈ પણ જાતનું ઇન્જર્ડ થયેલું હોય, કંઈ પણ હોય તો અમારો આ હેલ્પલાઇન નંબર છે, તમે એમને કોલ કરો અને એના તરત ને તરત અમે સેવા પૂરી પાડીશું અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ આપીશું। અત્યાર સુધીમાં લગભગ 700થી 800 જેટલા પશુઓને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે ગાંધીનગર ખાતે અને એના આસપાસ અડાલજ છે કે કુડાસણ, રાયસણ, પેથાપુર, આ બાજુ ચિલોડા, ત્યાં સુધી બધે સર્વિસ આપવામાં આવે છે। આજ રોજ જૈન સ્થાનકવાસી સંઘમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેનાથી મેં આજે ચોથી વખત બ્લડ દીધું છે અને સર્વને એવી જ વિનંતી છે કે બ્લડ ડોનેટ ફરજિયાત કરો, જેનાથી તમારા કારણે બીજા ઘણા બધાને બ્લડ ડોનેશનનો લાભ મળે અને ઘણા બધાને જીવનદાન અને રક્તદાન મળે।